શહેરમાં ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે। ભ્રષ્ટાચારની વહેતી ગંગામાં વધુ એક કોન્ટ્રાક્ટરે હાથ ધોયા। તળાવ નિર્માણ પામે એ પહેલા જ ભ્રષ્ટાચારી ગાબડું પડી ગયું। સરબતિયા તળાવમાં માટી પુરાડનો એક ભાગ ધસી પડ્યો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે। 60 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે આ સરબતિયા તળાવ અને ત્યાંની હાલત, ત્યાંની દશા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તળાવના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, 60 કરોડના ખર્ચે બની રહેલું તળાવ કે જ્યાં ભ્રષ્ટાચારનો એક પુરાવો સામે આવ્યો છે, શું વધુ વિગતો? રાધા, નવસારી શહેર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ગયું છે, એટલે જે કૌભાંડની જે રકમ છે એ રકમ પણ મોટી થઈ છે। કારણ કે 60 કરોડના ખર્ચે બની રહેલું સરબતિયા તળાવમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે। પહેલા જ વરસાદમાં, સામાન્ય જ વરસાદમાં જે બની રહેલા કોન્ક્રીટના જે ઢાળ છે એમાં ગાબડું પડતા પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। એ ચોક્કસપણે કહી શકાય કે ગુણવત્તા પર વધારે સવાલ ઉભા થયા છે। કારણ કે હજી તો બનવાની શરૂઆત થઈ અને 15 થી 20 દિવસ થયા અને ગાબડું પડી ગયું, એટલે કહી શકાય કે આ તમામ જે કે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોય એવી શક્યતા દેખાઈ રહી છે। હજી તો શહેરમાં કેટલીક અનેક જગ્યાએ કામો આવા ચાલે છે, એમાં પણ થઈ શકે એવી શક્યતા દેખાય છે। બીજી વાત એ કરવામાં આવે તો શહેરના પહેલા જ વરસાદમાં જે કંઈક પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। શહેરના માર્ગો પાણીની ચાદરથી છવાઈ ગયા હતા તો કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ બની હતી। રાધા, એટલે કે જે મહાનગરપાલિકાએ કામ કરી છે એ કામગીરી પર સવાલો ઉભા થયા છે। બિલકુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।